ચાલુ તો કરી યાર. અરે પણ ઓલાને આવા તો. અરે આવા નહીં, જવા દે. તેજ ફરીથી એને જ સપનું. કઈ નહીં, છોડ. ચાલ ચા પીવા જઈએ, ચાલ. હા જીતા. હા અરે જીતા. હા લાલ બોલ પકડા. હા ભાઈ, જમા. હા યાર, જો શું કે યુએસમાં તો રાત પડી હશે ને, 9 વાગ્યા હશે. યા રાઈટ રાઈટ. હવે શીખી ગયા હો ઇંગ્લિશ. અને હા, થેન્ક યુ. તે ઓલો ફોટો મોકલ્યો તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. તો વાંધો નહીં. અને સાંભળ, હજી ગુડ ન્યૂઝ. જીત ગયો. હા પણ હું શું કહું છું ભાઈ તને? અરે પાસની વાત નથી, હું એમ કહું છું કે આ વખતે મારે મેળ નહીં પડે યાર. અરે આ વખતે બહુ વર્કલોડ છે અને કામ પણ ઘણું બધું વધી ગયું છે મારે, તો મારે આ વખતે પણ મેળ નહીં પડે કદાચ. 4 વર્ષ ભાઈ, આજે આ 5 વર્ષ છે. આ વર્ષે પણ તને મેળ નહીં પડે. શું કરું યાર ભાઈ, મને કામનું લોડ એટલું બધું પડી ગયું છે ને. હા સમજી છી, કશો વાંધો નહીં. બેસ્ટ લાગવો પણ પાકું ભાઈ, ખોટું નથી લાગ્યું ને તને? ના ના, ખોટું શું લાગે યાર. કામ તો કરાવજો જોઈએ ને, કામ પહેલા. કેમ કે આપણે પણ થોડું ઘણું આવડે છે ઇંગ્લિશ. સોરી હો ભાઈ, પણ આવતા વર્ષે પાકું, આવતા વર્ષે પાસ એડવાન્સમાં લઈને રાખજો તમે લોકો. 100%. સારું ચલો ભાઈ, ધ્યાન રાખજે. આ વખતે જવાનું. આપણા ત્રણેયના પાસ ફાઇનલી થઈ ગયા, પણ આવતી લોડ છે. હું શું કહું છું ભાઈ, હા હા આપણે પેલા ઓલા કુર્તાનો મેળ પાડ્યો કે નહીં? અરે તું જરાય ચિંતા ના કર, મેં સુરેન્દ્રનગરની બેસ્ટ બ્રાન્ડ કવિશ ટેક્સટાઇલનો ઓર્ડર આપી દીધો છે. શું વાત છે, કવિશ ટેક્સટાઇલ, ક્યાં વાત હે. પણ સચિન, મને કાલ રાતે એવો વિચાર આવ્યો કે કદાચ એ આપણને ભૂલી તો નથી ગયો ને? સચિન સચિન કઈ નહીં, છોડ, ચાલ. પણ ખરેખર ભૂલી નહીં ગયો હોય ને આપણને? ના ના, આપણું મગજ ડોફરાઈ ગયું છે. ચાલ ચાલ જઈએ. તમે ચાલુ કરો, આવીએ 5 મિનિટ. 5 વર્ષ થઈ ગયા, મજા આવતી નહીં? શું કરવું છે, ઘરે જવું છે? ચાલે જઈએ.